हेलो स्टूडेंट, आज आप चैप्टर नंबर 7 कंटिन्यू शीखीए। लास्ट टाइम आप एनपीआर एक्जाम्पल शीखेला। हवे जुओ कि 7.3 नी अंदर पहला तो क्रमचय शीखवाना छे कि अमुक वस्तुओनी चोक्कस गोठवणी छे એટલે કે एनपीआर। હવે क्रमचयनी अंदर શું આવશે? एनपीआर અને પછી આપણે સંચય શીખવાના છે। પહેલું તો એ જુઓ, ક્વેશ્ચન નંબર 1 તમને આપેલો છે, ટેક્સ્ટ બુક સાથે રાખજો કે 1 થી 9 અંકોનો ઉપયોગ કરીને, કયા 1 થી 9 અંકોનો ઉપયોગ કરીને 3 અંકોની કેટલી સંખ્યાઓ બનાવી શકાય? કેટલી છે? 3 અંકની સંખ્યા બનાવવાની છે। એટલે આપણને જે આપેલું છે લખીએ કે આપેલ અંકો કયા છે? 1 થી 9। 1 થી 9 અંકો છે તો આપણી પાસે ટોટલ અંક કેટલા છે? 9 ને 3 અંકની સંખ્યા બનાવવાની છે। એટલે અહીંયા લખાશે કે 3 અંકોની કેટલી સંખ્યા બને? 3 અંકની કેટલી સંખ્યા બને ને ટોટલ સંખ્યા કેટલી છે? 9 છે ને એટલે લખાશે 9p3। આપણે શીખી જ ગયા 9p3। તો એના માટેના બે સૂત્ર હતા, એક તો n ફેક્ટોરિયલના છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ, બીજું અહીંયા જેટલા આપેલા હોય એટલા માઇનસ કરવાના। અહીં કેટલા છે? આરની જગ્યા પર 3 છે તો એટલાનો ગુણાકાર આવશે 9 × 8 × 7। અહીંયા જે બી હશે, આપણે બે સૂત્ર શીખેલા કે NPR માટેના। પહેલું કયું આવશે? n-1, છેલ્લું આવશે n-r + 1। તમારા સૂત્ર બી સાથે જોતા જ જજો। હવે જો અહીંયા લખાશે, અહીંયા કેટલા છે? આરની જગ્યા પર 3, તો અહીં જે બી કિંમત આપેલી છે એના પર 1 ઓછું એ 3 ગુણાકાર કરો એટલે લખાશે 9 × 8 × 7 થશે। આનો ગુણાકાર કરો, કેલ્સીમાં સાથે ગણતરી કરતા જજો। 504। બીજું, આ જ એક્ઝામ્પલ તમને 1 માર્કમાં પૂછાય તો આના સિવાય તમે એ રીતના બી કરી શકો। આમાં શું કીધું છે તમને? પુનરાવર્તન સિવાય। એટલે પુનરાવર્તન જે બી એક પસંદ કરી લે પછી તો રફ, આ ખાલી રફ છે, આ ગણતરીમાં આમાં નહીં લેવાનું, તમારે આ રીતના જ કરવાનું। રફ 3 આંકડા આપણે પહેલું સ્વાધ્યાય શીખાય એમાં તમે લખી શકો। પહેલું તમે 9માંથી એક પસંદ કરો એટલે 9 રીતે પસંદ કરી શકો। એકમ, દશક ને 100ની અંદર તો એકમના સ્થાન પર 9 રીતે પસંદ કરો। પુનરાવર્તન સિવાય એટલે પુનરાવર્તન જે પસંદ કરીને કાઢી લખો, કેટલી સંખ્યા બચશે? 8। પછી બીજું બી જે પસંદ થાય એને બહાર કાઢી લખો એટલે કેટલા બચશે? 7। થઈ જશે। બંનેના આન્સર સેમ જ આવશે, પણ આપણે ક્રમચયની રીતે કરતા છે એટલે આ લખાશે, આ હમણાં નહીં લખવાનું, MCQમાં પૂછાઈ શકે। આ બીજું જો ક્વેશ્ચન નંબર 2, એમાં લખેલું છે કે અંકોના પુનરાવર્તન સિવાય 4 અંકોની કેટલી સંખ્યાઓ બને? પહેલું તો કીધું 4 અંકની કેટલી સંખ્યા બને? કેટલી? 4 અંકની। તો 4 અંકોની સંખ્યાઓ। હવે જો 4 અંકોની સંખ્યાઓ આપણને પૂછેલું છે, પહેલું તો એ જો આપણે અંક પૂછે તો 1 થી 9 નહીં, કયા આવશે? 0 થી 9। એ ટોટલ અંક કેટલા થશે? 10। હવે 4 અંકની એમ કીધું છે તો જો એકમ, દશક, 100, 1000, એકમના સ્થાન પર 0 હોય તો કંઈ નહીં, પણ 1000ના સ્થાન પર જો 0 હોય તો તમારા કેટલા અંક થઈ જશે? 3 અંક થાય। આપણને જોઈએ કેટલા? 4 અંક। તો પહેલાં તો એ કે 4 અંકની ટોટલ સંખ્યાઓ મેળવવાની, પછી તેમાંથી 3 અંકની સંખ્યા છે તે બાદ કરવાની। તો 3 અંકની સંખ્યામાં એકમ, દશક, 100, 1000નું જે બી સ્થાન હશે એ સ્થાન પર 0 આવે એટલી બધી સંખ્યા બાદ કરી લખવાની એટલે લખાશે 10p4 - 9p3। આ જ આવશે, કઈ આવશે? 10p4, 4 અંકની છે ને 1000ના સ્થાન પર 0 હોય તો બાકીના તો 3 સ્થાન જ કહેવાય ને, એટલે કયું 0 નીકળી જાય એટલે 9p3 થશે। બીજું પુનરાવર્તન સિવાય એમ કહેવાશે, આ સોરી સિવાય કહેવાશે નહીં, આપેલું જ છે। હવે 10p4 એટલે કેટલા? 1 ઓછું એ 4નો ગુણાકાર કરો તો 10
ઇન્ટુ 9 ઇન્ટુ 8 ઇન્ટુ 7 માઇનસ 9 આ તો જોઈ જ ગયા છે 9 ઇન્ટુ 8 ઇન્ટુ 7 આનો ગુણાકાર કર્યો તો 504 થશે ઇન્ટુ એટલે લખાશે 5040 માઇનસ આ તો છે જ આપણી પાસે ગુણાકાર કેટલો 504 માઇનસ કરો તમે કેલ્સીમાં કરતા જજો સાથે જ કેટલા આવશે 4 5 3 6 4 અંકોની પુનરાવર્તન સિવાયની સંખ્યાઓ કેટલી મળી શકે 4 5 4536 ક્વેશ્ચન નંબર 3 જો ક્વેશ્ચન નંબર 3 જો રકમ સાથે જોતા જજો કે 1 2 3 4 6 અને 7 અંકોનો ઉપયોગ કરીને 3 અંકની કેટલી યુગ્મ સંખ્યાઓ આ ખાસ ધ્યાન રાખજો યુગ્મ સંખ્યાઓ કીધું છે યુગ્મ પણ આવી શકે ને અયુગ્મ પણ આવી શકે ને એમાં તમને કાઉન્સમાં આપેલું છે કે પુનરાવર્તન સિવાય જે બી એક સંખ્યા લઈ તેનું પુનરાવર્તન નથી કરવાનું પહેલાં તો એ જુઓ કે તમને શું પૂછેલું છે જે કિંમત આપેલી છે તે કે 1 2 3 4 6 અને 7 એમાંથી કેટલા અંકનું કીધું છે 3 અંકની તે બી કેવું યુગ્મ એટલે લખાશે 3 અંકની મળતી યુગ્મ સંખ્યાઓ કેટલા એમ કીધું છે 3 અંકની ને યુગ્મ સંખ્યાઓ પહેલું તો એ જો કે તમને કિંમત કઈ આપેલી છે 1 2 3 4 6 અને 7 હવે યુગ્મ કઈ કેવા છે એમાંથી 2 4 અને 6 કેટલી યુગ્મ આવે છે 3 આવે છે એટલે લખાશે અહીંયા 3 ઇન્ટુ હવે જો પુનરાવર્તન સિવાય એટલે 3માંથી કોઈ બી એક પસંદ થઈ ગયું તો આપણી પાસે સંખ્યા કેટલી થઈ જશે 1 2 3 4 5 અને 6 છે કોઈ બી એક પસંદ થઈ જશે કયું યુગ્મ સંખ્યા એટલે તમારા કયું સ્થાન પર આવશે આ સ્થાન પર આવી જશે યુગ્મ સંખ્યાઓ કોઈ બી એક પસંદ થાય બાકીના કેટલા સ્થાન બાકી રહ્યા 2 અને એક પસંદ થાય એટલે n બરાબર કેટલા કહેવાશે 5 એક ઓછો થઈ જશે એમાંથી પસંદ કેટલા સ્થાન કરવાના 2 તો એ લખાશે 3 ઇન્ટુ 5p2 એટલે કેટલા લખાશે 5 એના કરતાં એક ઓછું એટલે કેટલા લખાશે 4 ગુણાકાર કરો 5 ઇન્ટુ 4 20 ને 20 ઇન્ટુ 3 તમારો આન્સર આવશે 60 એ જ રીતના જો ક્વેશ્ચન નંબર 4ની અંદર એમાં પણ એ જ આપેલું છે બરાબર ધ્યાનથી વાંચજો કે 1 2 3 4 અને 5 અંકોનો ઉપયોગ કરી 4 અંકની કેટલી સંખ્યાઓ બને પહેલાં તો જે કિંમત આપેલી છે લખીએ 1 2 3 4 અને 5 આટલી કિંમત આપેલી છે આપણને ને આપણે કયું કીધું છે 4 અંકની કેટલી સંખ્યાઓ તો લખાશે 4 અંકની યુગ્મ સંખ્યાઓ કયું કીધું છે 4 અંકની યુગ્મ સંખ્યાઓ એટલે આ રીતના લખાશે હમણાં જ જોયું એ રીતના 4 અંકની યુગ્મ સંખ્યાઓ તો પહેલાં તો અહીં યુગ્મ સ્થાન પર કઈ કઈ આવી શકે ચેક કરો યુગ્મ સ્થાન પર 2 અને 4 આવી શકે થશે એટલે કેટલી રીતે ભરી શકો એકમના સ્થાન પર 2 રીતે ભરી શકો જો યુગ્મ સંખ્યાઓ એટલે ખાસ ધ્યાન રાખજો અહીંયા નહીં જોવાનું તમારે એકમના સ્થાન પર યુગ્મ હોવું જોઈએ અથવા તો અયુગ્મ આપેલું હોય તો એ અયુગ્મ આવ્યું હવે આમાં અયુગ્મ પૂછેલું હોય તો આપણી પાસે અયુગ્મ કઈ છે 1 3 અને 5 3 રીતે ભરી શકો બાકીના કેટલા સ્થાન બાકી છે 3 ને અહીંયા સંખ્યા કેટલી છે 5 માંથી એક આપણે પસંદ કરી લીધી ને 3 સ્થાન ભરવાના છે એટલે 4p3 કેટલા સ્થાન ભરવાના છે 3 બાકી કેટલા રહેશે 4માંથી 3 પસંદ કરવાના એટલે લખાશે 2 ઇન્ટુ 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 ગણતરી કરો કેટલા થશે 12 ઇન્ટુ 24 24 ઇન્ટુ 2 48 રીતે 4 અંકની યુગ્મ સંખ્યા હવે એવું કીધેલું હોય 4 અંકની અયુગ્મ સંખ્યાઓ તો પણ ભરી શકીએ આપણે એ કેટલા આવશે 3 ને કેટલા આવશે 4p3 હજુ એક વધારે ગુણાકાર થશે બીજું 1 મિનિટ હજુ રકમમાં જો 2 ક્વેશ્ચન માર્ક છે કે આમાંથી કેટલી સંખ્યાઓ યુગ્મ હોય
આમાં શું પૂછ્યું છે? આમાંથી કેટલી સંખ્યાઓ યુગ્મ હોય? તો યુગ્મ હોઈ શકે એવી સંખ્યાઓ જોવાની છે. એટલે એકમના સ્થાન પર તો તમારું કયું આવશે? યુગ્મ સંખ્યાઓ. એક મિનિટ, મેં રકમ વાંચેલી પણ થોડી ભૂલ છે કે રકમ પાછી એક વચ્ચે 1 2 3 4 5 અંકોનો ઉપયોગ કરીને 4 અંકની કેટલી સંખ્યાઓ બને તે તો હજુ શોધવાનું બાકી છે. આપણે કયું શોધ્યું? યુગ્મ સંખ્યાઓ શોધી છે. યુગ્મ સંખ્યાઓ કેટલી થશે? 48. હજુ 4 અંકની સંખ્યાઓ બાકી છે. તો 4 અંકની કુલ સંખ્યાઓ, 4 અંકની કુલ સંખ્યાઓ તો કેટલી? 4 અંકની. ટોટલ કેટલી સંખ્યા છે? 5. એટલે લખાશે 5p4. ગણતરી કરો. 5 × 4 × 3 × 2. ગણતરી કરતાં કેટલા આવશે? 120. 4 અંકની કુલ સંખ્યાઓ કેટલી મળશે? 120. ને 4 અંકની યુગ્મ સંખ્યાઓ કેટલી થશે? 48. અને જેવા તમારી પાસે ઉદાહરણમાં પણ એક્ઝામ્પલ છે, એ તમારે હોમવર્કની અંદર કરવાના છે. એક્ઝામ્પલના ઉદાહરણ નંબર 10 અને 11. ઉદાહરણ નંબર 10 અને 11. આગળ જો ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન નંબર 8ની અંદર હવે જો આપણે 5 પછી કરીશું. ક્વેશ્ચન નંબર 8માં તમને એવો કોઈ શબ્દ આપેલો છે. શું છે? શબ્દ છે ઇક્વેશન છે. રકમ બરાબર જોજો. ઇક્વેશન શબ્દના દરેક મૂળાક્ષરનો ફક્ત એક વખત ઉપયોગ કરવાનો છે. કયું કીધું છે? એક વખત ઉપયોગ કરી અર્થસભર, એટલે કે એનો કોઈ અર્થ નહીં થાય, ગમે તે સ્થાન પર તમે લખી શકો, કે અર્થ રહિત કેટલા શબ્દો બનાવી શકાય. અર્થસભર અથવા તો અર્થરહિત તે શબ્દનો અર્થ થાય કે નહીં થાય, પણ કેટલા શબ્દો તમે બનાવી શકો. તો પહેલાં તો આપેલ મૂળાક્ષરો લખીએ. આપેલ મૂળાક્ષરો. જો ખાસ ધ્યાન રાખજો, જ્યારે મૂળાક્ષરો લખો ત્યારે તમે કોમા લખવાનું. ઇક્વેશનની અંદર પહેલું કઈ આવશે? ઈ, ક્યુ, યુ, એ, ટી, આઈ, ઓ અને એન. કુલ કેટલા મૂળાક્ષરો ચેક કરો? 4 ને 4 8. કુલ 8 મૂળાક્ષરો છે. હવે આ 8 મૂળાક્ષરો બનતા કુલ શબ્દો જોવાના. હવે 8 મૂળાક્ષરોને ગમે તે રીતના ગોઠવી શકો. 8 જગ્યા પર. ઈ પહેલાં લખો, બીજા સ્થાન પર, ત્રીજા સ્થાન પર, ગમે તે લખી શકો. એટલે બનતા કુલ શબ્દો કેટલા? આપણી પાસે 8 મૂળાક્ષરો છે, એમાંથી 8 જગ્યાએ જ ગોઠવવાના છે. એટલે લખાશે 8p8. બીજું, અને તમારે 8 મૂળાક્ષરો છે ને એને ડાયરેક્ટ લખવું હોય ને તો 8 ફેક્ટોરિયલ લખી શકો. 8 ફેક્ટોરિયલ બંને સેમ થશે. આપણી પાસે અહીંયા 10 મૂળાક્ષરો આપેલા છે. 10 મૂળાક્ષરોને 10 રીત અલગ અલગ સ્થાન પર ગોઠવી શકો. ને અર્થસભર એટલે કે અર્થ વગરનો અને અર્થવાળા કેટલા શબ્દો બની શકે. તો પહેલાં તો અહીં કેટલા સુધી ખસેડવાના છે? 8 સુધી. એટલે 8 × 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1. ગુણાકાર કરો તો કેટલો થશે? કેલ્સીમાં 4 0 3 2 0 થશે. બીજું જો એના પછી સેમ છે. ક્વેશ્ચન નંબર 9. પાછી રકમ એક વખત જોઈ લેજો. આ બી સેમ છે કે એમાં આપેલું છે મંડે. શું આપેલું છે? મંડે. મંડે શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરીને પુનરાવર્તન સિવાય અર્થસભર કે અર્થરહિત કેટલા શબ્દો બનાવી શકાય. હવે એમાં જો તમને ઓપ્શન આપેલા છે કે 4 અલગ અલગ વસ્તુ છે. અર્થસભર અને અર્થરહિતમાં તમને આપેલું છે 9. જેટલા આપેલ મૂળાક્ષરો તે લખીએ. તો આપેલ
મૂળાક્ષરો કયું છે? મંડે. તો MONDAY છે એટલે કેટલા થશે? 6 છે. 6. હવે જો તમને ક્વેશ્ચન નંબર 1 આપેલો છે, રકમ સાથે જોજો કે કોઈ પણ 4 મૂળાક્ષરો એક સાથે કેટલા કીધા છે? 4 મૂળાક્ષરો. એટલે આપણને આપેલા છે કેટલા? 6. તો પહેલાં તો લખીએ કોઈ પણ 4 મૂળાક્ષરો. આપણે ડાયરેક્ટ મોડે પણ ગણતરી કરી શકીએ. મૂળાક્ષરો એક સાથે હોય અથવા તો એક સાથે લેતા, હમણાં તમને એક સાથે લેતા આપેલું છે. કેટલામાંથી? 6માંથી પસંદ કરવાના. કેટલા? 4. તો લખાશે 6p4. ગણતરી કરો તો 6 × 5 × 4 × 3. કેલ્સીમાં ગણતરી કરો તો કેટલા થશે? 360 થશે. બીજું સેકન્ડ છે, બધા જ મૂળાક્ષરો એકી સાથે હોય. લખાશે બધા જ મૂળાક્ષરો એક સાથે લેતા. તો આપણી પાસે કેટલા મૂળાક્ષરો છે? 6. એટલે લખાશે 6p6. એટલે લખાશે 6p6. એવું કીધું હોય કે 5 મૂળાક્ષરો એકી સાથે હોય તો 6p5 થશે. એ લખાશે 6p6 ને આપણે આગળ જ જોયું 6 ફેક્ટોરિયલ પણ લખી શકો. કેટલું? 6 ફેક્ટોરિયલ. હવે જો ખાસ ધ્યાન રાખજો, 1 ફેક્ટોરિયલ તો 1 થશે. 2 ફેક્ટોરિયલ હોય ને, કેટલું? 2 ફેક્ટોરિયલ મતલબ શું થશે? 2 × 1. 3 ફેક્ટોરિયલ મતલબ 3 × 2 × 1. 4 ફેક્ટોરિયલ મતલબ જેટલા બી હોય એનાથી તમારે 1 સુધી ગુણાકાર કરવાનો. અહીં કેટલા છે? 6 ફેક્ટોરિયલ. એટલે તમે લખી શકો 6p6 માટે પણ આ જ અને આના માટે પણ 4 3 2 અને 1. ગણતરી કરજો કેલ્સીમાં 720 થશે. છેલ્લું એક બાકી છે કે પ્રથમ મૂળાક્ષર સ્વર. હવે જોવાનું સ્વર. સ્વર એટલે કયા કહેવાશે? AEIOU. તો AIOU છે, EIOU. તો બીજો કયો આવે છે? 2 A અને O. અહીં આપેલ પહેલાં તો સ્વર જોવાનું. તમને કીધેલું છે કે પ્રથમ મૂળાક્ષર સ્વર હોય તે રીતે બધા જ મૂળાક્ષરોનો ઉપયોગ કરતા. કયા છે? બધા જ મૂળાક્ષરો. એટલે 6નો ઉપયોગ તો કરવાનો જ છે. પહેલાં તો આપણી પાસે લખાશે જે સ્વર આપેલા છે કે અહીં આપેલ સ્વરો કયા છે? A અને O છે. ને પ્રથમ સ્વર લેતા કુલ પ્રકારો. મેં જ પૂછેલો છે ને સવાલ કે પ્રથમ મૂળાક્ષર સ્વર હોય તે. પ્રથમ મૂળાક્ષર સ્વર હોય તેના કુલ પ્રકારો. હવે જો તેના કુલ પ્રકારો, પહેલું તો પ્રથમ સ્વર હોય એવા એટલે કેટલા છે? 2 છે. તો 2 તો સ્થાન આવી જશે. બાકી કેટલા રહી? આપણી પાસે ટોટલ સંખ્યા છે 6. એક સ્થાન તો ભરાઈ ગયું. 2 રીતે ભરી શકો, એ પણ અને ઓ બંને લખીને. બાકીના કેટલા સ્થાન ભરવાના રહ્યા? એક ઓછું થશે એટલે 5 સ્થાન. ને કેટલી રીતે ભરી શકો? તો 5 રીતે ભરી શકો. એ લખાશે 2 × 5p5 મતલબ પેલા લખાશે 5 4 3 2 ને 1. ગણતરી કરો અને ગણતરી કેટલી થશે? 240. ટેક્સ્ટબુકની અંદર ઉદાહરણ નંબર 14 એ હોમવર્કમાં કરજો. બસ એ જ એક જ ઉદાહરણ નંબર કયો? 14. ઉદાહરણ નંબર 14 હોમવર્કની અંદર કરજો. થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરમાં બાકીનું શીખશો.